માલધારી સમાજના આગેવાન રમેશ દેસાઈનું એક વિડીયો નિવેદન છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વિડીયોમાં તેમણે સરકારમાં બેઠેલા કેટલાક લોકો પર કોઈ પણ પ્રકારના નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા છે। સાથે જ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ છે તે સરકાર સામે નહીં પણ કેટલાક વ્યક્તિઓના વર્તનની સામે છે। માલધારી સમાજના આગેવાન રમેશભાઈ દેસાઈએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે અને આ વિડીયો સંદેશમાં તેમણે સરકારમાં બેઠેલા કેટલાક લોકો પર ગંભીર ટિપ્પણી કરી છે, આક્ષેપ કર્યા છે। જો કે તેમણે પોતાના નિવેદનમાં કોઈ વ્યક્તિનું નામ નથી લીધું। વિડીયોમાં રમેશ દેસાઈએ એવી વાત કરે છે કે સરકારમાં રહેલા અમુક લોકો પાસે એક સમય એવો હતો કે તેને રહેવા માટે ઘર પણ નહોતા, પણ આજે તેઓ કરોડો રૂપિયાના બંગલા કે ફ્લેટમાં રહે છે। તેમણે એવો પણ દાવો કર્યો કે આવા લોકોના કારણે સરકારની છબીને નુકસાન પહોંચે છે। રમેશ દેસાઈએ વધુમાં કહ્યું કે તેમનો વિરોધ સરકારની સામે નથી। તેમણે જણાવ્યા અનુસાર સરકાર અનેક ક્ષેત્રમાં સારું કામ કરે છે, પણ સરકારમાં રહેલા કેટલાક લોકો અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજ પ્રત્યે ભેદભાવ રાખે છે અને સરકારની યોજનાઓનો પોતાના હિત માટે ઉપયોગ કરે છે। શું વાત કરી છે રમેશ દેસાઈએ પોતાના વિડીયોમાં તે સાંભળો। ખાસ કરીને મારો વિડીયો આગળ મોકલજો। આ જનતા માટે છે, મારા પર્સનલ ફાયદા માટે કોઈ નથી। મનની વાત કરવી છે, જોયેલી વાત કરેલી છે, અનુભવેલી વાત કરેલી છે। જે વ્યક્તિને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેસ પહેરાવ્યા હોય, દેશના ગૃહમંત્રી એટલે અમિત શાહ સાહેબ સાથે કામ કરેલું હોય અને સીએમ સાથે મિત્રતા હોય, આ સરકારમાં હોય ને આ બીજેપી સરકાર હોય અને મને આટલું જ માનના સન્માન મળતું હોય તો એ સરકારનું મને શું અડકાયું કૂતરું કર્યું છે? હું એ સરકારનો વિરોધ કરું? સરકારનો નહીં, જે લોકોએ સરકાર ઊભી કરી છે કે નરેન્દ્રભાઈ મોદીએ અને અમિત શાહ સાહેબે અથાગ મહેનત આલોક એમની સાથે વફાદાર વ્યક્તિઓ સાથે આ સરકાર ઊભી કરી છે। એમાં જો ચોર લફંગા જે કરોડોના રૂપિયા જે કોર્પોરેટરો હોય, બધા નથી કે કોર્પોરેટરો હોય, ધારાસભ્યો હોય, અમુક લોકો જેમની પાસે રહેવાના ઘર નહોતા, જેમને 10-15 લાખથી ફ્લેટ નેચો હોય, એવા લોકો 10 કરોડના બંગલામાં, 5 કરોડના ફ્લેટમાં, કરોડો રૂપિયા, 500 કરોડના ઉપરના માલિક, આવા લોકો જે સરકાર ઉપર ડાઘ નોખે છે અને સરકારમાં સીએમ લોકોને દબાવે છે, એમના માટે છે મારો વિરોધ। સરકારમાં બેઠેલા લોકો જે ઓબીસી સાથે ખોટી રીતે કિન્યાખોરી કરે છે, દરેક અમુક સમાજ સાથે કે મારા સાથે એટલે માલધારી સમાજ સાથે કે એમની સાથે કિન્યા, એમાં પબ્લિકને કંઈ લેવા દેવા નથી। પબ્લિકથી દૂર કરવા, પબ્લિકથી વિરોધ કરાવો, એટલે આવા લોકો, ચોર લોકો જે કરોડો રૂપિયા સરકારના નામે કમાઈને બેઠા છે અને ઉપરથી દબાવો છે, સરકારનો લાભ લે છે, આમના માટે મારો વિરોધ છે। બાકી ઊભી કરેલી સરકાર હજુ બી સક્ષમ તરીકે ચાલે અને આ જ સરકાર રહેવી જોઈએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। બીજી સરકાર બને તો દેશ આખો ખાડામાં જાય, એમાં કોઈ નવાઈની વાત નથી। અને આવો વડાપ્રધાન કે આવા ગૃહમંત્રી આ દેશને મળવા બહુ મુશ્કેલ છે, આવા સરળ સીએમ હોય। એટલે આપ સૌને વિનંતી છે કે વિરોધ એનો કરો જે સરકારનું નુકસાન કરી, સરકારના લીધે તમને દબાવે છે, સરકારનું નુકસાન કરે છે, જનતાને દબાવે છે, આવા લોકોનો વિરોધ છે। ખાસ કરીને વધુમાં વધુ વિડીયો મોટા નેતાઓ એટલે એમ કે આપણા બીજેપીના નેતાઓ જાય, જે લોકો વફાદાર છે। આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। જો કે રમેશ દેસાઈએ પોતાના નિવેદનમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી લીધું અને તેમના આ દાવાઓ અંગે સંબંધિત પક્ષ તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી। ત્યારે રમેશ દેસાઈના આ નિવેદનને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।